તો મિત્રો મારું નામ રમેશ આદિત્ય રાવલ છે. તો મારી ચેનલની શરૂઆત લોકડાઉન જ્યારે થયું હતું, પહેલું લોકડાઉન, ત્યારે હું ગોવામાં હતો અને ત્યારે આપણે રસોડાનું કામ કરતા અહીંયા ગોવામાં. તો કામ તો કાંઈ હતું નહીં, તો એવો કંઈ આપણો પ્રપોઝ નહોતો કે આમાં પૈસા કમાવા કે ચેનલ બનાવી તો આવી રીતના વ્યૂ આવશે, કાંઈ નહીં. આપણું ખાલી એવું હતું કે આપણી રેસીપી હે ને બીજા ભાઈબંધ જોવે, બધા પૂછતા એમ કે ભાઈ તારે શું આવડે બનાવતા. તો મેં એમને એક ચેનલ બનાવી, એટલે યુટ્યુબમાં જોઈને ચેનલ કઈ રીતે બને એ રીતે ચેનલ બનાવી, યુટ્યુબમાં બનાવી. અને બીજા જ દિવસે તરત એક દાળ બનાવતી, ગોવન દાળ ઘી, આપણે કેમ દાળ ભાતની દાળ ફ્રાય ની એવી દાળ આવે, તો એવી રીતે એક રેસીપીનો વિડીયો બનાવ્યો પ્રોપર, કાંઈ નહીં, સિમ્પલ વિડીયો હોય. આપણી પહેલી ચેનલ હતી ઉડિયા શેફ રમેશ કરીને. તો બધું શૂટ બૂટ કરીને એડિટ બેડિટ બધું એમાં જ જોયું, વિડીયો કઈ રીતે એડિટ થાય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક. પેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મેં મેક્યું હતું, એની કોપીરાઇટ હતું. આપણને તો ખબર જ નથી કે આમાં કોપીરાઇટ કાંઈ એવું આવતું હશે. બીજાનું મ્યુઝિક લઈને મેં જીકી દીધું અને વિડીયો નાખી દીધો. અને વ્યૂ ની આપણને કાંઈ ઓલી હતી જ નહીં કે આટલા વ્યૂ આવે ને આટલા સબસ્ક્રાઈબર આવે, એવું કાંઈ નતું. પછી એક વિડીયો નાખ્યો, બીજો વિડીયો નાખ્યો, પછી જેમ વિકીભાઈની જેમ આપણે ગાયબ થઈ ગયા, કેમ કે લોકડાઉન સમય હતો, ગાયબ થઈ ગયા. અને એ જ સમયમાં એક્ઝેક્ટ 2 મહિના 3 મહિના બાદ અજયભાઈ ચેનલ ચાલુ કરી કુકિંગની. તો મેં કીધું આને તો આપણું ટોપિક ઉપર ચાલુ કર્યું. તો મેં વિડીયો જોયા, પછી મેં કીધું હાલો ને, મેં કીધું આ કુકિંગનું કરે છે, તો મેં કીધું આપણે ગોવાને એક્સપ્લોર કરી. એટલે લોકડાઉન થોડું ખુલી ગયું હતું, મેં બધાને ગોવાનું સેમ ઈ જ પ્રપોઝ, ભાઈબંધને ખાલી ગોવા દેખાડવાનું, કોઈ જાતનું એવો લક્ષ્ય નહીં સબસ્ક્રાઈબર જોહે, વ્યૂ વધારવાના છે, આમાંથી પૈસા મળે, મને ખુદને નથી ખબર. મેં વરી ચેનલ બનાવી ટી સ્ટોપ ટેસ્ટ કરીને, તો એમાં હજી ગોવાના બધા વિડીયો બનાવતો, બીચ દેખાડું બધાને. અને મને ખબર નથી કે વ્લોગ નામનું કંઈક ચીજ હશે એમ, કે આને વ્લોગિંગ કહેવાય. અત્યારે જે હું વ્લોગિંગ કરું ને એ પછી એ વરસથી પછી ખબર પડી. હું કોઈને મોટા યુટ્યુબરને કોઈને નતો ઓળખતો. ફ્લાઇંગ બીસ્ટ બધા કહેતા તું ફ્લાઇંગ બીસ્ટના વિડીયો જો, એ વ્લોગિંગ કરે. મેં કીધું એ કોણ હોય ભાઈ, મને શું ખબર. મને મારી રીતે વિડીયો બનાવવા દો. મેં કીધું તમને મજા આવે ને તો તમે ખાલી વિડીયો જોવો. પછી હરવે પછી મારીને અજયની વાર્તાલાપ થઈ ફોનમાં. તો એ કે આમાંથી ભાઈ પૈસા કમાઈ હકી કે. તો મેં કીધું ન હોય. એ કે હા, એ કે પૈસા મળે ભાઈ કે. પછી યુટ્યુબમાં થોડું રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. પછી જોયું કે વિડીયો બનાવવા માટે શું જોઈએ. તો મેં પહેલો જ ખર્ચો કર્યો ગિમ્બલનો, જે વિડીયોને સ્ટેબલ રાખે. ગિમ્બલનો ખર્ચો કરી નાખ્યો. પછી અજય હારે બધી વાર્તાલાપ બધું કરતા ગયા. પછી એમાં થંબલ બનાવતા આવડે નહીં, ચેનલના અંદરના સેટિંગ રહ્યા ને એ કોઈથી પૂરા હોય નહીં. આઈ બટન આવે, એક વિડીયો પૂરો થાય તો બીજો વિડીયો કઈ રીતે ચાલુ થાય કાંઈ ખબર જ નહીં, નાખ્યા જ જાય. પછી હવે આમાંથી વ્યૂ જોઈએ, સબસ્ક્રાઈબર જોઈએ એવું મગજમાં બેસી ગયું. તો અમે 1 વર્ષથી કોન્ટેક્ટમાં, રોજ કાંઈક નવું શીખી. મનોજ દેવના ડેઈલી વિડીયો, જે નવા યુટ્યુબર આવે ને એને તો મનોજ દેવના વિડીયો રહ્યા ને 2-3 મહિના તો જોવાના જ. જ્યાં સુધી તમે આખું શીખો નહીં ને ત્યાં સુધી ફરજિયાત એનો ક્લાસીસ કરવા તો જવું જ પડે. એટલે હા, થંબનેલ કેમ બનાવવા બધું. પછી જ્યારે અમને ખબર પડી ને કે હવે મનોજ દે આગળથી આપણે જે ડિગ્રી લેવાની હતી, અમે ડિગ્રી લઈ લીધી. પછી અમે જાતે બધું સંશોધન બધું કરતા રહ્યા. પછી એમાં દિલીપભાઈની 2-3 વર્ષ પહેલા અમારી મુલાકાત થઈ ફોન ઉપર જ. તો એમના વિડીયો જૂના પહેલા હારેલા, એટલે સારા વ્યૂ આવે, 50,000 કે ને એવા બધા વ્યૂ, કોમેડી વિડીયો ને બધા જોયેલા. તો અમે બે એને ઇન્સ્પાયર થતા. દિલીપભાઈ યાર 50,000 વ્યૂ આવે તો આપણને કેમ ન આવે, આપણે આવે. એટલે અમે અજયભાઈને બધી વાર્તાલાપ કરતા ને અંદરના સેટિંગ દિલીપભાઈથી શીખતા. ને ખુદ અમે જોતા યુટ્યુબમાં. બીજું એક સામે ફોન રાખતા અને એ રીતે અંદરનું બધું સેટિંગ ને બધું કરવાનું હોય, એ બધું સેટિંગ ને બધું કમ્પ્લીટ કરતા. એ બધું કર્યું છતાંય સ્ટાર્ટિંગમાં વ્યૂ આવ્યા ને વ્યૂ પછી પાછા પડી ગયા. ક્યારેક 10 વ્યૂ આવે, ક્યારેક 5 આવે, ક્યારેક તો 2-3 દિવસે 10 વ્યૂ અને 15 વ્યૂ હોય. પછી મને એમ થયું કે ભાઈ આમાં હવે તો વધારે ટાઈમ દેવા કરતા જે કામ કરતા હોય ને મેં કીધું એ કામ કરી. અજયને મેં કીધું આ છેલ્લો વિડીયો નાખી દઉં, મેં કીધું પછી નથી નાખવું. વળી મને એને મોટિવેટ કર્યો. મને કે એવું કાંઈ ન હોય કે તું નાખ ને, એ કે ફ્રી ટાઈમમાં તું નાખતો રહી કે જ્યારે હાલવાનું હોય ત્યારે હાલશે. તો મેં કીધું આની વાત એ સાચી. મેં કીધું છેલ્લો વિડીયો જે મેં બનાવ્યો હતો ને એને અનલિસ્ટ મારી દીધો. મેં કીધું વળી ચાલુ કર્યું. પછી ચેનલ મોનિટાઈઝ નથી થતી બેયની. પછી મેં કીધું બીજા એક ભાઈ હે, ઓલા બેંકમાં નામ ભૂલી ગયું યાર, SBI માં કોણ હે, દીપક. હા દીપક, તમારી અગર
બધા આગળ હે ને એક એવા સબસ્ક્રાઈબર હશે તમારા વિડીયો હે ને રેગ્યુલર જોતા હશે, બધાનું એક નાનું એવું ફેન બેઝ તો હોય, સ્ટાર્ટિંગમાં હોય બધાનું, જેમ કે વિકીભાઈ હે, બધાનું દિલીપભાઈ, બધાનું એક ફેન બેઝ હોય, પણ આપણને ખબર ન હોય વિકી, ખબર ન હોય, જોતા હોય લોકો કોમેન્ટ ન કરતા પણ રેગ્યુલર જોવા વાળા હોય. મારી આગળ એક ફેન બેઝ, એક નાનો એવો ફેન હે મારો વડોદરાનો પંકજ બારિયા કરીને, મારા બધા વિડીયો રેગ્યુલર જોવે. જયારે મેં છેલ્લો વિડીયો દીપકને એમ કીધું ને કે ભાઈ હવે નથી નાખવું, દીપકે મને ટોપિક દીધા. સબસ્ક્રાઈબર જોતા હોય ને એને ખબર હોય કે આની આગળથી કયો કન્ટેન્ટ મારે લેવો છે. સબસ્ક્રાઈબર આપણને એમ કે ને ભાઈ આ કન્ટેન્ટ ઉપર તમે બનાવો ને, હા, તો સેમ દીપકે મને એમ કીધું કે તમે આની ઉપર બીચના વિડીયો રહ્યા ને એની ઉપર તમે કન્ટેન્ટ બનાવો, જે ગોવામાં બતાવવા જેવું છે ને. તો મેં એની ઉપર વિડીયો બનાવ્યા અને મારી 2 જ વિડીયોમાં મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. મારે ખાલી ક્યારે 1300 સબસ્ક્રાઈબર હતા. એ મને એને કીધું કે આ ટોપિક ઉપર બનાવો, એ ટોપિક ઉપર 2 મહિનામાં ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ. એટલે બહુ થઈ ગયું. પછી વરી પાછું જે વિડીયો બનાવવાના હતા ને ત્યાંથી પાછો હું ભટકી ગયો, જે વિડીયો બનાવવાના હતા ને એ ન બનાવ્યા, બીજા રસ્તે ચડ્યા. એટલે આપણને મન ગમતું ક્યારેય નાખવાનું જ નહીં, આ એક ફેક્ટ છે. જે બી આપણે એ સાચી ઘટના, હા, અને સેમ એવું જ થયું. હું એમ કહું ને આ વિડીયો તો ભાઈ હમણાં લાખે પહોંચી જાય, ઓ વ્યૂ એ ન થાય. હા, ઈ આપણી લાઈફમાં શું હાલે, દુઃખ હાલે, શું હાલે, ભાઈ બંધારે ઘરે બાજવાનું થયું, ઘરે ખાધું નહીં, પગાર નથી આવ્યો, હા, ઈ પેલા જ હશે. એટલે ઈ ફેક્ટ છે. એટલે હંમેશા બધા યાદ રાખજો, હંમેશા યાદ રાખજો. તમે જો કોમેડી ચેનલ હે, બધાને કોમેડી ચેનલ હે, બરાબર, કોમેડી હે, ભાઈ વ્લોગિંગ કરો, ક્યારે હે ને પર્સનલી એમાં નાખતા જ નહીં. જો તમે નાખશો ને, કેમ કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હે આ, બરાબર, કેમ કે આ એકબીજાને કોઈ ઓળખતા જ ન હોય. ખોટી દુનિયા, હકીકત હે આ, ખોટી દુનિયા. તો આમાં જે ટ્રેન્ડિંગ ઉપર હાલતું હોય ને એની ઉપર હાલો. વરી અમારી શોધખોળ ચાલુ ને ચાલુ. હજી હાલની તકમાં અમે કાંઈક ને કાંઈક આમાં નવું શીખતા જ હોય, પણ હવે મનોજદેહ નો ઉપયોગ અમે નથી લેતા. કેમ કે એક સમય, હા, દેખાવની દુનિયા, નો પહેરતા હોય વસ્તુ ઈ છે. તો આમાં પછી ઘણું બધું શીખ્યા અને પછી નવા ઇક્વિપમેન્ટ લીધા. હા, હાલની તકમાં મારી આગળ GoPro હે, Insta 360 હે, ગિમ્બલ હે, બધું હે. મને એમ લાગ્યું કે આ બધું લઈ લઈશ, હકીકત એવું જ થયું. લઈ લીધું, મને એમ લાગ્યું હવે તો વ્યૂ કમાઈ ભાઈ, હવે તો લાખોમાં સબસ્ક્રાઈબર થઈ જાય, વ્યૂ વધી જશે. કાંઈ ન થયું, કાંઈ ન થયું. પછી હરે હરે દયાલાલ ની બધા જોડાતા ગયા. પછી આપણને મને ખબર પડી કે હારો મોબાઈલ ખાલી હોય ને આપણી આગળ, તો એનાથી આપણે સારા એવા સબસ્ક્રાઈબર લઈ. એક્ઝામ્પલ તમે જોવો જ છો, બરાબર, દયાલાલ. એ રીતે તમને આરામથી તમને મળી શકે. આમાં બીજું કાંઈ છે નહીં એમ. તમે સારો ખાલી કન્ટેન્ટ બનાવો, હા, બસ ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ હોવો જોઈએ અને સસ્પેન્સ ક્રિએટ કરવાનો હોય. 30% હા, સારું એવું થોડુંક એડિટિંગ એ આપણને, હા, તો આપણે ભેગા થયા એના માટે જ થયા. સારું એવું એડિટિંગ આપણે બધા શીખીએ કે બધા આપણી આગળ બધા મહારથી છે જ આજે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ તે બધું જે છે, તો આપણે આજે એ બધું શીખવાના છીએ. તો આ તો ખાલી આપણો ઇન્ટ્રો. અને 2 વર્ષ પહેલા આપણા સબસ્ક્રાઈબર 1300 હતા અને અત્યારે આપણે 12,500 આજે કમ્પ્લીટ થઈ ગયા છે. અને જેમ જેમ આપણા કામમાંથી મને ફુરસત મળે તો હું બારે અત્યારે ટ્રીપ કરવા જાઉં અને એની ઉપર જ ફોકસ. હવે હું ભટકતો નથી, હવે પર્સનલ વિડીયો નહીં નાખવાના, કન્ટેન્ટ ઉપર ફોકસ કરવાનું.